મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું સંજના અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હેલ્ધી વેલકમ્સ છે બધાને. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોયું છે ધોરણ 6નું ચેપ્ટર છે 10 જે માપન, એના ઉપરથી. હવે જો આપણે જોઈશું પરિમિતિ અને ક્ષેત્રફળ શીખી લીધા છતાં પણ પાછું એક વખત રિવિઝન કરી. પરિમિતિ કોને કહેવાય? તો કે બધી બાજુના આકૃતિ જે હોય એને બધી બાજુના સરવાળાને પરિમિતિ કહે છે. અને ક્ષેત્રફળ તો કે કોઈ પણ આકૃતિ એ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે એની રિલેટેડ જ આપણે છે આગળ થોડાક એક સવાલની અંદર તમને 1-2 ક્વેશ્ચન પૂછ્યા હોય, 2-3 જવાબ ગોતવાના હોય એવા આવશે. અને એ 3 માર્કમાં 4 માર્કમાં પૂછાઈ શકે એક દાખલો, એટલા માટે છે. એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. છતાં પણ રોજ એક વાર સૂત્ર તો બધાના કરવાના જ છે. પરિમિતિ અને ક્ષેત્રફળના ચરોસ, લંબચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, ષટકોણ આવું બધું આવે તો બધાને તમને ખબર હોવી જોઈએ કે કેટલી બાજુ હોય, એનું ફોર્મ્યુલા શું છે, પરિમિતિનું પણ અને ક્ષેત્રફળનું પણ. ચલો હવે જો એક પંચકોણ વાળો દાખલો, એક ષટકોણ વાળો છે દાખલો છે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. દરેક બાજુનું માપ કીધું છે 8 મીટર છે. નિયમિત શબ્દ વાપરો એટલે શું સમજવાનું? નિયમિત એટલે કે સરખું છે, 8 બાજુ સરખી જ છે. જો ન હોત તો 8ના અલગ અલગ માપ આપણને આપ્યા હોત ને, પણ આપણે રકમમાં ખાલી એક જ માપ છે એટલે સમજી લેવાનું કે નિયમિત એટલે કે સરખી જ છે બધી બાજુ. એની ષટકોણની પરિમિતિ ગોતવાની કીધી છે. તો હવે અહીંયા ષટકોણ, પંચકોણ, અષ્ટકોણ, સપ્તકોણ કોઈ બી શબ્દ લખેલો હોય તો તમને ખબર હોવી જોઈએ કે એની અંદર કેટલી બાજુ આવે છે. એમાં ષટકોણમાં તમે છે એ 6 જ હોય, એમાં પછી 5 કરીને આવો તો જવાબ નહીં આવે. અષ્ટકોણમાં 6 કરીને આવશો તો પણ નહીં થાય. અષ્ટકોણ એટલે 8 બાજુ હોય, એને એવું યાદ રાખવાનું છે. ચલો અહીંયા કીધું છે નિયમિત ષટકોણ. બજી કેટલી છે? 8 મીટર છે. ષટકોણનું કીધું છે. શું ગોતવાનું છે? આપણે એની પરિમિતિ ગોતવાની છે. હવે ષટકોણ ખબર હોવી જોઈએ અને નિયમિત એટલે એ તમને નિયમિત અથવા તો સમાન ખબર પડી જાય. એક જ બાજુ આપી હોય તો બધાની સેમ જ લેવાની છે 8. જો અહીંયા ષટકોણ એટલે કે 6 બાજુ છે અને બધી અલગ અલગ આપી હોત 6 તો અહીંયા તમને 8 એક જ માપ ન હોય ને, બીજા એના સિવાયના 6 પણ માપ લખેલા હોત ને એમ. એટલે અહીંયા બધું કેવું છે? નિયમિત, એક જ માપ છે એટલે નિયમિત હશે. ષટકોણ 6 ખૂણાવાળો ગમે એ હોઈ શકે, આવું કંઈક 6 ખૂણાવાળું. બધાનું માપ કેવું છે? 8 છે. હવે એમ કીધું છે એક બાજુનું માપ એટલે અહીંથી આટલું ગણો ને તો પણ 8 છે, અહીંથી આટલું ગણશો તો પણ 8 છે, અહીંથી આટલું ગણી તો પણ 8, કા 8, 8 અને 8 બધાનું છે ને 8 છે એમ કીધું. પરિમિતિ એટલે કે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. 8 + 8 + 8 + 8 કરી તો આવી તો જાય જ, પણ આપણે એવું કરવાનું નથી. આપણે સૂત્રથી ટૂંકી રીતે કરવાનું છે. ને શું છે ષટકોણનું પરિમિતિનું સૂત્ર? તો જો અહીંયા લખવાનું છે, જેટલી બાજુ હોય ને એ સંખ્યારે ગુણાકાર કરી દેવાનો હોય. ષટકોણ છે 6 બાજુ હોય તો 6 ગુણાકાર બાજુ અથવા તો લંબાઈ શું છે? 8 એટલે કેટલું થશે? 48. 48 જે મીટર છે એ શું છે? ષટકોણની પરિમિતિ છે. આની જગ્યાએ તમને સપ્તકોણ કહે તો તમારે 7 યાદ રાખવાનું છે. અષ્ટકોણ કહે તો અહીંયા તમારે 8 આવશે. બાકી અહીંયા બાજુ જે કંઈ કીધી હોય 4, 5, 6, 10 એ જે હોય, પણ આ તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. એવું પણ ઘણી વખત પૂછે કે એની તમને પરિમિતિ આપેલી દીધી હોય, એની બાજુનું માપ છે આપણને ગોતવાનું કે તો શું કરવાનું? તો ભાગાકાર આવે, તો ગુણાકાર નહીં આવે. અને નેક્સ્ટ છે આપણે એવો જ પણ એક સમ જોઈએ. પંચકોણની પરિમિતિ આપી દીધી છે 100. અને દરેક બાજુનું માપ શોધવાનું છે. ચલો નેક્સ્ટ દાખલામાં આપણે એવું જોયું હતું ને, એક બાજુનું માપ હતું, પરિમિતિ ગોતવાની હતી. હવે તો અહીંયા પરિમિતિ આપી દીધી છે એટલે 5 ખૂણાવાળો છે.
કંઈક આવું કંઈક પાંચ ખૂણાવાળું ગમે કોઈ બી આકૃતિ છે પંચકોણ છે, જેને પાંચ બાજુ એને પંચકોણ કહેવાય. બધા ભેગા થઈ અને કીધું છે કે 100 છે. નેક્સ્ટ દાખલામાં આપણે એવું જોયું હતું કે ગમે એક બાજુનું જ માપ હતું. હવે એમ કે છે બધી ભેગું થઈને 100 છે, તો ખાલી એકનું ગોતવાનું છે. કાં તો આનું ગોતો, કાં તો આનું ગોતો. એકનું જે હશે એ બધાનું જ સેમ હશે, કેમ કે અહીંયા પણ નિયમિત પંચકોણ છે એવું આપણે કીધું છે. એટલે બધી બાજુ આપી દીધી છે, એટલે કે પરિમિતિ આપી દીધી છે. એના ઉપરથી એક જ બાજુ ગોતવાની છે, તો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. પરિમિતિ બરાબર બાજુ ગોતવાની છે, તો આપણે બાજુને કરતા બનાવશું. એને ભાગાકાર કેટલા પંચકોણ કીધું હોય તો 5 આવશે, ષટકોણ કીધું હોય તો 6 આવત, અષ્ટકોણ કીધું હોય તો 8 આવત. કેટલી છે પરિમિતિ? 100. એને ભાગાકાર 5 કેટલું આવશે? 20. 20 મીટર છે એક બાજુનું માપ હશે. હવે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. દર વખતે જો તમે કાં તો ભાગાકાર કરીને આવશો, કાં તો ગુણાકાર કરીને આવશો, તો તમારે સમજવાનું છે કે એમાં જો પરિમિતિ આપી હોય અને બાજુ ગોતવાની કહે તો ભાગાકાર કરવાનો છે. બાજુ આપી હોય અને પરિમિતિ ગોતવાની કહે તો શું કરવાનું છે? ગુણાકાર. હું જે બોલું છું ને એ એક વખત છે ને લખી લેજો રફ નોટમાં કે કોઈ બી જગ્યાએ. એટલે છે તમારે બીજી વખત છે એને યાદ રાખવાનું છે. પરિમિતિ હોય ને બાજુ ગોતવી હોય તો ભાગાકાર, બાજુ હોય અને પરિમિતિ ગોતવી હોય તો ગુણાકાર કરવાનો. પછી પંચકોણ હોય તો 5, ષટકોણ હોય તો 6, અષ્ટકોણ હોય તો 8 અને સપ્તકોણનું કીધું હોય તો 7. ને આ તો નાનું છે એટલે આ તમને એમસીક્યુમાં પણ પૂછી શકે. ચલો હવે આપણે છે ને એક ક્વેશ્ચનની અંદર 3 છે આપણને બીજા સવાલ પૂછ્યા છે એ આપણે કરશું. એમાં એવું કીધું છે, પહેલા હું તમને વાંચન સંભળાવું. દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે, એટલે 30 સેમીની છે ને એક દોરી છે. એને દોરીનો ઉપયોગ કરી અને 3 અલગ અલગ આકાર બનાવવાનો છે. એમાં ક્વેશ્ચન નંબર 1 કે જો એવો એક ચોરસ બને, એ 30 સેન્ટીમીટરની દોરી હતી ને એમાંથી એક ચોરસ બનાવવાનો. પછી બીજું, એ જ દોરીમાંથી બીજી વખત સમબાજુ ત્રિકોણ બનાવે છે. પછી ત્રીજું છે ક્વેશ્ચન, એ જ દોરીમાંથી એક વખત છે એ નિયમિત ષટકોણ બનાવે છે. તો શું કીધું? આકૃતિમાં બાજુની લંબાઈ કેટલી હશે? એટલે ત્રણેયની અલગ અલગ બાજુની આપણે ગોતવાની છે. સેન્ટીમીટરની દોરી છે, એમાં ઓપ્શન એ છે એક ચોરસ, એટલે એક વખત છે ને એક ચોરસ બનાવવાનો. પછી બી માં સમબાજુ ત્રિકોણ, અને સી માં છે ષટકોણ. હવે એમ કે છે આ બધામાં બાજુનું માપ કેટલું હશે? એક ખાલી 30 સેન્ટીમીટરની એક દોરી છે એવું તમને કીધું. એ દોરી લઈને તમારે છે ને ચોરસ બનાવવાનું છે. ચોરસ બની જાય પછી એમાં એ ચારે બાજુનું માપ કેટલું છે આપણે એ ગોતવાનું. એટલે એક બાજુનું મળશે તો ચારેયની ખબર પડી જશે, સેમ જ હશે. પછી બીજું એમ કીધું છે સમબાજુ ત્રિકોણ બનાવવાનું. એ જ દોરી પાછી વીખી અને એમાંથી એક ત્રિકોણ બનાવવાનું છે. સમબાજુ કીધું એટલે કે એમાં પણ ત્રણેય બાજુ કેવી સરખી જ હશે. ત્રિકોણ બની જાય પછી એમાંથી આપણને એક ષટકોણ બનાવવાનો છે. 6 ખૂણાવાળો આકાર હોય ને એવો બનાવવાનો છે. અને ત્રણેયમાં શું હશે એક એક બાજુ, એ બાજુનું માપ આપણે ગોતવાનું કીધું છે. પહેલાં તો આપણે જોઈએ ચોરસની જોઈએ. ચોરસ ઉપરથી પહેલાં ભૂલી જવાનું કે બી ને સી કે અહીંયા લાંબા એવા એટલા બધા ક્વેશ્ચન છે. ખાલી આપણને એમ જ પૂછ્યું છે કે 30 સેન્ટીમીટરની દોરી છે, એમાંથી એક ચોરસ બનાવવાનું છે, તો એ ચોરસની બાજુનું માપ શું હશે એટલું સમજવાનું. આ અત્યારે યાદ રાખવાનું નહીં, એટલે કંઈ ભૂલ ન થાય કે ટેન્શન ન આવે. એક ચોરસ બનાવવાનું છે. ચોરસમાં છે શું હોય? ચારે બાજુ હોય એ સરખી જ હોય. અને આપણે કરવાનું શું છે? બનાવવાનું એટલે પરિમિતિ ગોતવાની છે. કંઈ ક્ષેત્રફળની કંઈ વાત ન થાય, કંઈ જગ્યા રોકવાનું ને એવું કંઈ કીધું નથી. એટલે આપણે પહેલાં ચોરસનું છે તો એ જોઈએ. ચોરસ પરિમિતિ
કેટલી છે એટલે 30 સેન્ટીમીટર એક બાજુનું માપ નથી, 30 સેમી તો કુલ દોરી છે એમાંથી જ બનાવવાનું છે. પણ તમે 5 ની લંબાઈ રાખો, ભલે 6 ની રાખો, 4 ની રાખો, જેટલાની રાખો એટલા, પણ એમાંથી એક ચોરસ થઈ જવું જોઈએ. એટલે પણ આપણે એવી રીતે મેનેજ કરવાનું કે ચારે બાજુ સરખી હોય, અને 30 કરતાં વધારે પણ નહીં અને 30 કરતાં ઓછું પણ નહીં. તો આપણે શું કરીએ, ચોરસની પરિમિતિનું શું છે, 4 ગુણાકાર છે ને, સોરી હા 4 ગુણાકાર બાજુ અથવા તો લંબાઈ. અહીંયા પરિમિતિ આપી દીધી છે 30 સેન્ટીમીટર, એ તો આપણને ખબર જ છે, ચારે બાજુ ભેગી થઈને કીધું છે. 4 લખવાના, બાજુનું માપ ખબર નથી આપણે, એ તો ગોતવાનું છે. અહીંયા 4 કેવા છે, ગુણાકારમાં આ સાઈડ આવશે તો શું થશે, ભાગાકારમાં, એટલે કે છેદમાં આવી જશે. 7 ચોક 28 થશે, 2 શેષ વધશે, 0 એટલે કે 4 50 ને 20, 7.5 આવશે. એટલે જો એ 30 સેન્ટીમીટરની એક દોરી છે ને, એમાંથી આપણે એક ચોરસ બનાવશું તો બધી બાજુનું માપ 7.5 સેન્ટીમીટર 7.5 સેન્ટીમીટર રહેશે. હવે આપણે કરવાનું છે બી. એમાં છે સમબાજુ ત્રિકોણ. એની શું હોય પરિમિતિ, તો કે 3 ગુણાકાર બાજુ. ત્રણેયની બાજુ સરખી છે એટલે 3 ગુણાકાર બાજુ. જો બીજું કંઈ ક્ષેત્રફળ હોત તો 1/2 પાયા ગુણાકાર વેધાવત, પણ આપણે એની કંઈ અત્યારે જરૂર છે નહીં. એમાંય પરિમિતિ આપણને ખબર છે 30 સેન્ટીમીટર. 3 લખવાના, બાજુ ખબર નથી, એ તો ગોતવાની છે, તો કંઈ નહીં, એમને બાજુ લખી નાખો. અહીંયા 3 છે કેવા છે, ગુણાકારમાં આ સાઈડ આવશે તો ભાગાકારમાં, એટલે છેદમાં વહી જશે. શું વધશે, અહીંયા બાજુ આવશે ને અહીંયા કેટલા આવશે, 10 તેરી 30 થાય, છેદ ઉડાડવાના, એટલે અહીંયા શું આવશે 10. એટલે જો ત્રિકોણ બનાવશું ને એ જ 30 સેન્ટીમીટરની દોરીમાંથી, તો એક બાજુનું માપ 10 સેન્ટીમીટર હશે, એવી રીતનો એક ત્રિકોણ બનશે, એમ કહે છે. હવે શું કરવાનું છે, ષટકોણ. કેટલી બાજુ હોય ષટકોણમાં, 6, એ યાદ રાખવાનું. એટલે 6 ગુણાકાર બાજુ એનું સૂત્ર થતું હોય. હજી જ આના દાખલામાં તમને પંચકોણ કહે તો શું કરશો, 5 ગુણાકાર બાજુ કરવાનું. એની પરિમિતિ પણ 30, 6 એને ગુણાકાર બાજુ. અહીંયા છે ગુણાકારમાં આવશે, આ બાજુ આવી જશે તો ભાગાકારમાં, એટલે કે છેદમાં. શું આવશે જવાબ, 5. 6 50 30 થાય એટલે 5. ષટકોણની એક બાજુનું માપ 5 હશે, એટલે હવે ત્રણેય જવાબ આપણે અહીંયા મળે. પછી નીચે એક લીટીમાં લખવાનું કે ચોરસનું છે એક બાજુનું માપ 7.5 સેન્ટીમીટર, સમબાજુ ત્રિકોણનું 10 સેન્ટીમીટર અને ષટકોણનું છે 5 સેન્ટીમીટર હશે માપ. આવી રીતે છે તમને એક જ ક્વેશ્ચનની અંદર 2 3 છે સવાલ પૂછ્યા હોય, એટલે એ તમને 3 કે 4 માર્કનો તો હોય જ, કંઈ 1 માર્ક તો ન આપી દે એમણું. તો વ્યવસ્થિત યાદ રાખીને કરવાનું છે. હવે છે આપણે થોડાક ક્ષેત્રફળવાળા જોઈએ. આ તો આપણે ત્રણેય છે પરિમિતિ મૂકી, પરિમિતિનું સૂત્ર મૂકીને કર્યા હતા. હવે આપણે ક્ષેત્રફળવાળા કરીશું. એમ કીધું છે એક ભોયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. બે માપ છે એટલે સમજી લ્યો લંબચોરસ જ હશે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે. એના ઉપર પાછી એક શેતરંજી પાથરીને એ ચોરસ છે, એનું પણ માપ આપી દીધું છે 3 મીટરનું. હવે શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ છે આપણે ગોતવાનું છે. ચલો પેલા ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈ હું લખી દઉં છું. મીટર પહોળાઈ હશે 4 મીટર. હવે શેતરંજીનું આપ્યું છે આપણને, એની બાજુનું માપ. એક બાજુની લંબાઈ કેટલી છે 3 મીટર. કીધું
કીધું છે કે આપણે શેત્રંજી પાથરિયા સિવાયના જે ભાગ છે ને એનું ગોતવાનું છે ક્ષેત્રફળ. પાથરિયા સિવાયનો ભાગ છે ને એનું આપણે ગોતવાનું છે. એક તો જો ભોયતળિયાની લંબાઈ અને પહોળાઈ બે આવી છે. પહેલાં તો ક્વેશ્ચન વાંચીને જે કંઈ આપ્યું હોય ને એ લખી લેવાનું, પછી વિચારવાનું કે ચોરસની વાત કરે છે કે લંબચોરસની વાત કરે છે. એ નક્કી થઈ જાય પછી બીજી વાત એ વિચારવાની કે પરિમિતિની વાત કરે છે કે ક્ષેત્રફળની વાત કરે છે. પછી આગળ જે કંઈ કીધું હોય એના સૂત્ર મૂકવાનું ને એની કિંમત મૂકવાની. એટલે આપણને અહીંયા ભોયતળિયાની લંબાઈ કીધું, લંબાઈ ને પહોળાઈ બે છે તો સમજી લેવાનું લંબચોરસ જ હોત. જો ચોરસ હોત તો ખાલી એક જ બાજુનું માપ આપ્યું હોત. બે છે લંબાઈ પહોળાઈ કેમાં લંબચોરસમાં જ હોય. એટલે આપણે એક લંબચોરસ હશે. હાલો આપણે એને આકૃતિથી પહેલા સમજીએ. ચલો બની ગયું એક લંબચોરસ. હવે એમ કીધું એની લંબાઈ 5 મીટર છે એટલે આ કેવું, આ કેટલું છે 5 છે તો આ પણ 5 જ હશે અને પહોળાઈ 4, આ 4 છે અને આ પણ 4 છે. હવે અહીં સુધી થઈ ગયું. હવે શેત્રંજીની લંબાઈ 3 મીટર. જો ત્યાં એક જ આપ્યું છે, ત્યાં કાંઈ પહોળાઈ નથી આવી એટલે એ ચોરસ જ હશે. અથવા તો કીધું જ છે ને કે ચોરસ શેત્રંજી પાથરી છે. ના સમજાય, ના ચોરસ શબ્દ ધ્યાનમાં આવે વાંચવામાં તો યાદ રાખવાનું કે એક જ માપ આપ્યું છે તો એ ચોરસ જ હશે. એટલે આની ઉપર છે ને એક 3 મીટરની આવી એક ચોરસ શેત્રંજી પાથરી છે. એમાં તો બધામાં 3 જ હશે, ચોરસ છે એટલે. હવે એમ કીધું છે શેત્રંજી પાથરી સિવાયના ભાગનું ક્ષેત્રફળ. એટલે કે આ એમણે કોરું છે ને, આ છે એક તળિયું છે, ભોયતળિયું છે, એમાં છે એક શેત્રંજી પાથરી. તો આ એના સિવાયનો જે ભાગ છે ને આપણે ચારે બાજુ એનું શું કરવાનું છે, ક્ષેત્રફળ ગોતવાનું છે એમ કીધું. અને આની પરિમિતિ ક્યારેય ન હોય એ યાદ રાખવાનું કે આની પરિમિતિ તો છે હોય જ ના શકે. જો પરિમિતિની વાત કરે તો કાં આ બાજુનું કંઈ પૂછવું હોય અથવા તો આ બાજુનું પૂછવું હોય. અને એ બધાના તો માપ છે. આને 4 ખબર છે, આની 5 ખબર છે, આની 3 છે. એટલે પરિમિતિના બધાના માપ છે તો એ ન પૂછવું હોય, કેવું હોય, ક્ષેત્રફળ જ હોય. વળી તમને એમ થાય કે આમાં હું ક્ષેત્રફળનું સૂત્ર લખું કે પરિમિતિનું, સમજી લેવાનું. આ બધો ભાગ આપણે જે ગોતવાનું છે આ શેત્રંજી પાથરિયા સિવાયનો ચારે બાજુ વધે છે એના માટે આપણે ક્ષેત્રફળની જ વાત હોય. પરિમિતિ તો ખાલી આ ગમે કિનારાની જ થાય, પણ આપણે તો આટલું ચારે બાજુ ગોતવાનું છે એટલે ક્ષેત્રફળ જ હોઈ શકે. કરશું હું, હવે કરવાનું હું પહેલાં એ જોઈ લેવાનું. પહેલાં તો આ ભોયતળિયું કેવડું છે, એ કેટલું ક્ષેત્રફળનું છે એ ગોતી લેવાનું. એ મળી જાય પછી આ શેત્રંજી કેટલા ક્ષેત્રફળની છે એ ગોતી લેવાનું. ટોટલ ભોયતળિયામાંથી શેત્રંજી જેટલી પાથરેલી છે કે શેત્રંજીનું ક્ષેત્રફળ છે એ બાદ કરશો એટલે પાછળ ઓટોમેટિક શેત્રંજી પાથરિયા વિનાની જ જગ્યા વધશે અને આપણે એ ગોતવાનું છે એ મળી જશે. પહેલાં શું કરવાનું, ભોયતળિયાનું શું હોય, લંબચોરસનું લંબાઈ ગુણાકાર પહોળાઈ છે એનું સૂત્ર 5 અને 4 20 મીટર થઈ જશે. ચલો હવે ચોરસ શેત્રંજીની વાત કરે છે, અંદર છે એનું શું હોય, બાજુનો વર્ગ. ચોરસનું છે સૂત્ર ક્ષેત્રફળ ગોતવાનું એવું છે, બાજુનો વર્ગ. બાજુ શું છે આપણી પાસે 3, એનો વર્ગ કરી તો 9 મીટર. એટલે એમ કે છે આપણને કે આખું છે ભોયતળિયું નીચે જમીન હતી ને એ 20 સેન્ટીમીટર ક્ષેત્રફળ જગ્યા રોકે છે અને શેત્રંજી પાથરીને એ 9 સેન્ટીમીટરની છે. તો હવે કેટલામાં નહીં પથરાણી હોય, તો હવે તો ખબર પડી જાય ને કે 20 માંથી 9 બાદ કરી દીધી એટલામાં નહીં પથરાણી હોય. તો અહીંયા લખવાનું છે. આપણે તો પહેલા જે ગોતવાનું છે ને એને કરતા બનાવવાનું. શું ગોતવાનું છે, શેત્રંજી પાથરિયા વિનાનો ભાગ, તો એ લખવાનું છે પાથરિયા વિનાનું ક્ષેત્રફળ બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ માઇનસ શેત્રંજીનું. હું અહીંયા ટૂંકમાં લખું છું, તમારે આખું લખવાનું છે. પાથરિયા વિનાનું ગોતશું તો પહેલાં ભોયતળિયાનું છે
20 એમાંથી શેત્રંજીનું છે 9 એ આપણે બાદ કરશું ત્યારે મળશે શું આવશે 11 મીટર એટલે હજી 11 મીટર એવો ભાગ હશે ભોયતળિયામાં કે જેમાં આપણે શેત્રંજી પાથરીએ નહીં હોય એટલે આપણે જે ગોતવાનું કીધું છે એ આ ખાસ યાદ રાખવાનું આકૃતિ દોરવાની એટલે અડધું તમને એમાં જ સમજાઈ જશે જે કંઈ પછી બાજુના માપ આપ્યા હોય લંબાઈના એ બધું છે મૂકી દેવાનું એટલે શું ઘટે છે શું ગોતવાનું શું છે એ કંઈક આપણને ખબર પડે પહેલાં ભોયતળિયાનું ગોતું એમાંથી ચોરસનું ગોતું બેની બાદ કરીએ એટલે પાછળ જે કંઈ વધે એટલે પહેલાં આ ટોટલ ગોતું હતું આપણે પછી આ ગોતું હતું આમાંથી આ બાદ કરીએ એટલે અહીંયા જે પાછળનો ભાગ વધે છે એની વાત છે ક્ષેત્રફળ શબ્દ આવે ને એટલે તમારે સમજી લેવાનું પરિમિતિ ન જ હોય એટલે આપણે ક્ષેત્રફળનું જ સૂત્ર યાદ રાખી લેવાનું અને કંઈક કિનારી કે એવી કંઈ વાત કરી હોય તો શું કરવાનું તો પરિમિતિ યાદ રાખવાની ચલો હવે એક જોઈએ એવું એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો હવે અહીંયા જુઓ પરિમિતિ જેવું લાગે છે આપણને શું કીધું છે એક તો એક લંબચોરસ બાગ છે ચલો હું લખી લઉં અહીંયા લંબચોરસ છે એટલે એમાં લંબાઈ પહોળાઈ બે હશે બાગની લંબાઈ શું છે 175 મીટર અને પહોળાઈ 125 મીટર એની ફરતે વાડ કરવાનો છે અને 1 મીટર પ્રમાણે 1 મીટરના છે ₹12 ખર્ચ થાય છે તો ટોટલ કેટલો ખર્ચ થશે એ આપણને પૂછ્યું છે હવે એક છે બગીચો આપ્યો છે એની લંબાઈ અને પહોળાઈ એટલે કે લંબચોરસ બગીચો છે અને એની ફરતે છે ને વાડ કરવાની છે 1 મીટર જો એ વાડ કરે ને તો એને ₹12નો ખર્ચ થાય છે તો આપણે ટોટલ આખા બગીચાની ફરતે વાડ કરે તો એનો કેટલો ખર્ચ થાય છે એ આપણે જોવાનું છે લંબચોરસ બાગ છે લખી નાખવાનું લંબચોરસ બાગ અને ગોતવાનું શું છે ફરતી કોર વાડ કરવાનો છે વચ્ચે ન હોય હવે આવી રીતે આમ છે લંબચોરસ વાડ કરવાની કે તો ફરતી કોર જ હોય ખબર જ હોય ને આ બગીચો છે તો આપણે એને ફરતી કોર જ વાડ કરી કે અહીંયા બધી વાડ કરીને એમ કરી દઈ અંદર તો ન હોય ને અંદર ન હોય એટલે ક્ષેત્રફળ ન હોય કિનારી હોય એટલે શું આવે પરિમિતિ જ આવે એટલે પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અહીંયા પાછું વત્તાનું યાદ રાખજો જો ને ગુણાકાર થઈ જશે તો પણ નહીં થાય 175 મીટર ને 125 મીટર છસો 3 ગુણાકાર 2 કરશો એટલે 6 અને 2 શૂન્ય છે અલગ કેટલા આવશે એ મીટર હોય તો મીટર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર 600 મીટર તો છે એ ખાલી ફરતી કોર જોશે એટલેથી એની એટલો વાડ કરવા માટે 600 મીટર છે એ બગીચો એવડો લાંબો છે આપણને ખાલી અત્યારે એટલી ખબર પડી હવે 1 મીટરનું કરે ને તો ₹12 ખર્ચ થાય તો 600 મીટર બનાવે તો કેટલો ખર્ચ થાય એ ગોતવું હોય તો આપણે શું કરીએ છીએ 600 ગુણાકાર 12 કરી 12 0 બીજા લગાવી દેવાના એટલે ₹7200 છે એને ટોટલ ખર્ચ થશે ફાઇનલ આન્સર આ છે આ નહીં પણ છતાં પણ આ હશે તો આ મળશે નહીંતર નહીં મળે એટલે બે પણ એટલા જ જરૂરી છે ચલો હજી પણ એક પરિમિતિ વાળો છે એમાં જો એક ક્વેશ્ચન સંભળાવું છું સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે સ્વીટી નામની એક છોકરી છે એ ચોરસ બગીચો છે એની ફરતે છે દોડે છે અને એની બાજુનું એક બાજુનું માપ 75 મીટર છે એકનું ખબર હોય એટલે આપણે ચારે ચાર ખબર પડી જાય 75 જ હશે પછી બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે બીજી એક ગર્લ છે બુલબુલ કરીને એ લંબચોરસ બાગની ફરતે દોડે છે એની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે
તો કોણ ઓછું અંતર દોડ્યું હશે અથવા તો કોણ ઓછું છે દોડે છે એ ગોતવાનું છે. પહેલાં તો આપણે દોડતા હોય એટલે શું કરી, ફરતી કોરસ ગમે એ દોડતા હોય, અને આમાં કીધું છે કે ચોરસ બાગની કે લંબચોરસ બાગની ફરતે, એટલે કે પરિમિતિની જ વાત કરે છે. અહીંયા પછી ક્ષેત્રફળ લખવાનું નથી. સ્વીટીની વાત કરી પહેલાં, એ ચોરસ બાગની ફરતે દોડે છે એટલે એનું આપણને એક બાજુનું માપ આપ્યું છે 75. પછી બુલબુલ એ લંબચોરસની ફરતે દોડે છે એટલે એના બે હશે, લંબાઈ અને પહોળાઈ. લંબાઈ આપી છે 60 અને પહોળાઈ છે 45. ચલો હવે શું કીધું, મીટર છે કે સેન્ટીમીટર? મીટર. હવે સ્વીટી છે એ ચોરસ બાગની ફરતે દોડે છે અને 75 મીટર છે એક બાજુનું માપ છે. બુલબુલ છે એ લંબચોરસ બાગની ફરતે દોડે છે અને એની લંબાઈ અને પહોળાઈના માપ આપ્યા છે. બે એક એક રાઉન્ડ ફરે છે. હવે એમ કે છે કે કોણે ઓછું દોડ્યું હશે કે કોણે વધારે દોડ્યું હશે. તો પહેલાં આપણે બેયનું ગોતી તો ખબર પડે કે કોણે ઓછું દોડ્યું છે. આપણે કોણે ઓછું દોડ્યું છે ને એ ખાલી એક જ જવાબ આપણે આપવાનો છે. પહેલાં તો ચોરસની પરિમિતિ 75 મીટર છે, એ તો ખાલી એક બાજુ જ માપ છે. એમને ના ખબર પડી જાય કે આ 75 મીટર જ દોડી છે, એ તો ખાલી એક બાજુનું કીધું છે. ચારે બાજુ ચોરસ બગીચાનું કરી તો આપણે શું કરવું, ચોરસની પહેલાં પરિમિતિ ગોતી લઈએ. 4 ગુણાકાર બાજુ શું છે 75. મીટર. એટલે હાલો એ ખબર પડી ગઈ કે સ્વીટી છે એ 300 મીટર દોડી છે. હવે અહીંયા લંબચોરસનું કર્યું, એમાં પણ પરિમિતિનું જ મૂકવાનું છે. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 60 અને 45. સરવાળો કરો 105 210 મીટર. એટલે બુલબુલ છે એ ખાલી 210 મીટર દોડ્યું છે. હવે તો આપણને ખબર પડી જાય ને કે કોણ છે વધારે ઓછું દોડ્યું. આપણને એમ કીધું આ છે સ્વીટીનું છે અને આ છે બુલબુલનું છે. કોણ ઓછું દોડે છે? આ, કેમ કે આ 300 મીટર દોડે છે અને આ 210 મીટર. તો હવે પછી તમારે નીચે અહીંયા આમ લખવાનું 300 ગ્રેટર ધેન 210. અહીંયા મીટર લખજો. ગ્રેટર ધેનની નિશાની છે એટલે સમજી લેવાનું મોટું શું છે, આ સાઈડ છે 300 અને નાનું છે 210 મીટર છે. પછી નીચે એક વાક્ય લખવાનું છે કે બુલબુલ છે એ બેમાંથી ઓછું અંતર દોડી હશે. થોડાક ચલો હવે એવું કીધું છે 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે 25 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવવી છે. તો કેટલી ટાઇલ્સ જોશે? એટલે આપણને કોઈ એક છે રૂમ હોય, માની લ્યો કે ભોંયતળિયું છે, એની છે એક માપ આપી દીધું છે કે કેવડું છે, લંબાઈ પહોળાઈ બે આપી દીધી. પછી એક ટાઇલ્સનું છે સેન્ટીમીટર છે એનું માપ આપણને આપી દીધું છે. હવે એ ટાઇલ્સ એવડી જ લગાવવી છે આપણે, જે માપને કીધી છે ને એવડી. તો કેટલી ટાઇલ્સ જોશે, કેટલા નંગ જોશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલાં તો લખી લઈ, ભોંયતળિયાનું કંઈ આપ્યું છે, લંબચોરસ છે એટલે લંબાઈ પહોળાઈ 2 હશે. લંબાઈ 8 છે અને પહોળાઈ કેટલી છે 6, અને 25 સેન્ટીમીટરની જ છે ગોતવાનું છે. ટાઇલ્સ, ચલો કેટલી ટાઇલ્સ જોઈએ છે એમ આપણને પૂછ્યું છે. હવે અહીંયા આપણે છે એક ભોંયતળિયાનું માપ આપી દીધું છે જેની લંબાઈ 8 અને પહોળાઈ 6 છે. હવે એની એમ કીધું છે કે 25 સેન્ટીમીટરની એક ટાઇલ્સ હોય ને એવી છે, એવડી જ ટાઇલ્સ એમાં એને લગાવી છે, નહીં કે એનાથી નાની
કે નહીં કે એનાથી મોટી. તો એવી કેટલા નંગ ટાઇલ્સ જોશે? ખાલી તમને આ માપ આપી દીધું, તળિયાનું માપ આપી દીધું અને ટાઇલ્સનું માપ આપી દીધું. કેટલા નંગ જોશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તો આપણે કઈ ટાઇલ્સ લગાવશું તો કિનારીએ તો નહીં લગાવી, કિનારીએ નહીં આવે તો શું આવશે? પરિમિતિ તો નહીં જ આવે. જો આમ છે, માનો કે ચોરસ, લંબચોરસ કોઈ બી હોય, ટાઇલ્સ લગાવી હોય તો આપણે અહીંયા બધાયમાં અંદર લગાવતા હોય ને, એટલે અંદર હોય ને તો શું વાત થાય? ક્ષેત્રફળની વાત થાય. જો ખાલી કિનારીએ લગાવવાની વાત કીધી હોય તો પરિમિતિ આવે. એટલે આપણે અંદર લગાવવાના છે, એટલે અહીંયા ક્ષેત્રફળ છે એ ફાઇનલ થયું ખાલી હજી સુધી. અને બે માપ છે તો કેનું હોય? લંબચોરસનું જ હોય. તો આપણે આલો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી. લંબાઈ ગુણા પહોળાઈ એટલે 8 ગુણાકાર 6, 48 મીટર. આ છે બે માપ મીટરમાં હતા અને આ છે સેન્ટીમીટરમાં છે. એક મિનિટ, આઈ વિલ ચેક. હા, મીટર ને સેન્ટીમીટર જ છે. હવે અહીંયા જુઓ 25 સેમી આપ્યું છે. હવે એ ખબર પડી કે ખાલી નીચે ટોટલ જગ્યા છે જે રૂમની કે ભોયતળિયાની એ 48 મીટર છે. એના ઉપર 25 સેન્ટીમીટરની એક ટાઇલ્સ એવી કેટલી ટાઇલ્સ જોશે કે કેટલા નંગ જોશે? હવે અહીંયા જો માની લો કે કદાચ તમે અહીંયા સેમી કે મીટરમાં એવું અંદાજ હોય તો અહીં મીટર તો ન જ હોય, એટલે તો ખબર પડે ને કે 48 મીટરની છે તો કુલ નીચે જગ્યા છે કે જમીન છે એમાં 25 મીટરની એક લાદી તો ન જ હોય, તો બે લાદી ન હમાય. એવડી થોડી હોય ક્યાંય ન હોય. એટલે શું કરવાનું છે? આ સેન્ટીમીટરમાં જ હશે. તો હવે હું ડાયરેક્ટ આને 48 ભાગાકાર 25 કે 48 ગુણાકાર 25 એવું કાંઈ ન કરી શકું, કેમ કે આનો જવાબ છે મીટરમાં છે ને આનો જવાબ છે સેન્ટીમીટરમાં છે. શું કરવાનું? કાં તો પહેલાં અમારે સેન્ટીમીટર છે ને એને મારે મીટરમાં ફેરવવા પડશે, કાં આ મીટર છે ને મારે સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. તો આપણે શું કરીએ? પહેલાં તમને જે સહેલું લાગે, જો આને તમારે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હશે તો આને 100 હારે ગુણાકાર કરવા પડશે, એટલે એનું શું થઈ જશે? 4800 સેન્ટીમીટર. અને તમને એમ થાય છે ના એને મારે કાંઈ નથી કરવું, 48 એમનું રાખવા, આનારે કંઈ કરવું છે, તો શું કરવાનું? 25 સેન્ટીમીટર છે એને તમારે મીટરમાં ફેરવવા હશે તો શું કરશો? 0.25 હારે 100 હારે ગુણાકાર કરવા પડશે, એટલે 0.25 મીટર થઈ જશે. હવે કાં તો છે ને 4800 સેન્ટીમીટર એને ભાગાકાર તમે 25 કરો તો પણ સાચું છે. જો અહીંયા 25 કરો, કેમ કે આ સેમી છે અને આ સેમીનું માપ આવી ગયું. હવે આનું આગળ કાંઈ સોલ્યુશન થઈ શકે. અને કાં તો આ મીટર છે તો 48 મીટર છે આ છે, કાં તો 48 ભાગાકાર 0.25 કરો તો પણ જવાબ બેનો સરખો જ આવશે ને બે સાચું જ છે. તમને જે ઇઝી પડે, કાં આને મીટરમાં ફેરવવું ઇઝી પડતું હોય તો તમારે આ કરવાનું છે, અને આ જે જવાબ છે એને સેન્ટીમીટરમાં ફેરવવું ઇઝી પડે તો તમારે આ કરવાનું છે. એટલે કે ટૂંકમાં આ મીટર છે અને આ સેન્ટીમીટર છે તો બે આપણે સરખા કરવાના. કાં તમે આને મીટરમાં કરી દો કાં આને સેન્ટીમીટરમાં કરી દો, બે નથી કરવાનું. આ બે રીત તો કરું છું, કાં તમારે આ કરો કાં તમે આ કરો. બેમાં જો હું કરીને બતાવું છું. આ મીટર છે ને એને મેં સેન્ટીમીટરમાં કર્યા, એટલે મારે આને કાંઈ ન કરવું પડે, એટલે 25 ના 25 છે એમનો રહેશે. હવે છે તમારે 4800 છે એને ભાગાકાર છે તમારે કેટલા કરવાના? 25 કરવાના છે. તો પહેલાં તો 4 હારે આવશે ભાગ, અને પછી 8 હારે, એટલે અહીંયા છે ને તો ભાગાકાર કરશો ને, સોરી અહીંયા નંગ એવું લખજો. 48 નંગ છે જોશે, એટલે કે 48 મીટર જે ભોયતળિયાની જમીન છે એમાં 25 સેન્ટીમીટરની એવી એક ટાઇલ્સ છે, એવી કેટલી? 48 નંગ જોશે. 48 હશે ટાઇલ્સ ત્યારે ફિટ થશે બધે. અને કાં તો તમે આમાં કરો, જો આવું તમે કરો તો પછી વળી નીચે પોઈન્ટવાળું ને એવું બધું યાદ રાખવું પડે, ભૂલ થાય. પોઈન્ટ દૂર કરવા માટે આપણે શું કરી? છેદમાં છે આપણે જેટલા પોઈન્ટ પછી આંકડા હોય એટલા 0 લગાવી, એટલે કે માનો કે અહીંયા 48 તો હતા જ, અહીંયા પોઈન્ટ દૂર કરવું એટલે એ 0.25 થઈ જશે. પોઈન્ટ પછી 2 છે એટલે એના છેદમાં મારે પાછા 2 શૂન્ય લગાવે, એટલે કે 100 કરવા પડે. વળી છેદનો છેદ કેમ આવી જાય? અંશમાં આવી જાય, એટલે વળી આગળ એક સ્ટેપ વધી જશે. 48 ગુણાકાર 100 છેદમાં 25. 48 ગુણાકાર 100 એટલે કેટલા થઈ જશે? 4800 છેદમાં 25. એ તો અહીંયા જેવું હતું એવું એ આવી ગયું ને, અહીંયા જેવો છે એવું જ આવી ગયું. હવે અહીંયા ભાગાકાર કર્યો એમ ના કરવાનું, એટલે આ ન કરાય. આ બે વધારાના સ્ટેપ આવી ગયા. આપણે આ યાદ રાખવાનું, જે મીટર છે ને એને સેન્ટીમીટરમાં, એટલે કે 48 મીટર જવાબ આવ્યો ને એને ડાયરેક્ટ સેન્ટીમીટરમાં ફેરવી અને 25 હારે ભાગાકાર કરી દેવાના છે.
અને આને તમે કરશો તો પણ આવશે, પણ થોડોક લાંબો જવાબ થઈ જશે. ચલો હવે આના પછીનું જે છે ને એક દાખલો એ તમારે છે ને જાતે કરવાનો છે. હું અહીંયા ખાલી લખી દઉં છું, પછી એના વિશે હું તમને સમજાવીશ કેમ થાય છે. એ ગણવાનો છે તમારે અને કોમેન્ટ બોક્સમાં મને જવાબ કહેવાનો છે. હું તમને રિપ્લાય આપીશ કે તમારો દાખલો સાચો છે કે ખોટો. આમાં ક્યાંય નહીં હોય, ના સ્વાધ્યાયપોથીમાં, ના બુકમાં, ના નવનીતમાં કે ક્યાંય નહીં. એટલે એમાં ફાફા મારતા નહીં. હા, એના જેવો હશે પણ સેમ ટુ સેમ એ જ રકમ, એ જ કોપી નહીં હોય. એટલે તમારે જોઈ છે આપણે કે કોને ફટાફટ છે સાચો જવાબ આવે એ ખબર પડી જશે. એટલે તમારે કોમેન્ટ બોક્સમાં છે જ મને જવાબ કહેવાનો છે, હું તમને રિપ્લાય આપીશ સાચું કે ખોટું. આપણે ટાઇલ્સ વાળો જ જોઈએ, છેલ્લે આપણે એ કર્યો હતો ને એવો જ હું આપું છું. દસ મીટર લંબાઈના ચોરસ ભોંયતળીએ 10 ગુણાકાર 10 સેમીની એક ટાઇલ્સ સેમી લંબાઈની એક ટાઇલ્સ જોડવી છે તો એવી કેટલી ટાઇલ્સ જોઈએ? શું કીધું છે કે ભાઈ એક 10 મીટર લંબાઈનો એક ચોરસ ભોંયતળી આપી દીધું છે. આપણે આગળ લંબચોરસ કીધું હતું, અત્યારે આપણે ચોરસ છે. એનું માપ 10 મીટર છે. એટલે ટોટલ એનું ક્ષેત્રફળ પહેલા ગોતી લેવાનું ભોંયતળિયાનું. પછી 10 ગુણાકાર 10 સેમીની લંબાઈની એક ટાઇલ્સ છે. એટલે 10 ગુણાકાર 10 છે સેમી એક લંબાઈની એક એવી ટાઇલ્સ છે. ચલો અહીંયા હું છે ને ચેન્જ કરું, 10 ગુણાકાર 12 લખજો. સોરી, કેમ કે બે માપ છે તો બેના સેમ ન હોય. જો 10 ગુણાકાર 10 એટલે તો એવું થઈ ગયું કે આ માપ પણ 10 છે ને આ માપ પણ 10 છે. જો આ 10 હોય તો આ પણ 10 હોય, આ 10 હોય તો આ પણ, તો ચોરસ થઈ જાય. એટલે ચોરસ નથી. કેમ નથી ચોરસ? તો કે આપણને અહીંયા બે માપ આપ્યા છે, 10 ગુણાકાર આવે 12, એટલે લંબચોરસ જ હોય. એટલે એક છે મોટું હશે ને એક નાનું હશે, બે સરખા નહીં હોય. અહીંયા આપણે ભોંયતળિયું ચોરસ છે અને આપણે ટાઇલ્સ લગાવવાની છે ને એ લંબચોરસ છે. એટલે પહેલાં તો ભોંયતળિયાનું કુલ ક્ષેત્રફળ ગોતી લેવાનું, પછી છે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ ગોતી લેવાનું કે એ કેટલું જગ્યા રોકે છે. પછી જેનો ભોંયતળિયાનો જે જવાબ આવે એને આપણે ટાઇલ્સ કેટલી જગ્યા રોકે છે એના આરે ભાગાકાર કરવાનો છે. પણ એની પહેલાં ખાસ યાદ રાખવાનું, કાં તો અહીંયા જે મીટરમાં જવાબ આવશે ને ટોટલ ભોંયતળિયાના ક્ષેત્રફળ એને તમે સેન્ટીમીટરમાં ફેરવો, કાં જે સેન્ટીમીટર છે એને તમે મીટરમાં ફેરવો, પછી જ ભાગાકાર કરજો. પણ પહેલું ઇઝી રહેશે, જે જવાબ આવે ભોંયતળિયાનો એને 100 હારે ગુણાકાર કરી દેજો એટલે એ સેન્ટીમીટરમાં આવી જશે. પછી એને તમારે 10 ગુણાકાર 12 વડે ભાગી નાખવાના છે. એટલે ખબર પડશે કે કેટલી ટાઇલ્સ આપણને જોશે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. વિડીયોને પૂઝ કરી અને તમારે એને રકમ લખી લેવાની છે રફ પેજમાં. પછી ગણતરી કરી અને કોમેન્ટ બોક્સમાં મને જવાબ કહેવાનો છે. સાચો કે ખોટું એ હું પછી તમને રિપ્લાય આપીશ. ચલો બસ ત્યાં સુધી બધાને બાય, ગુડ બાય, and thank you everyone. Have a nice day.